હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે સી નો ઉચ્ચાર ક્યારે સ થાય, ક્યારે ક થાય અને ક્યારે સસલાનો સ થાય તે આપણે ભણીશું. તો અહીંયા જો તમને આપ્યું છે સી ના ઉચ્ચાર. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે સી ના અલગ અલગ ઉચ્ચારણ વિશે માહિતી મેળવીશું. ચાલુ છે ને? હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે સી ના અલગ અલગ ઉચ્ચાર વિશે માહિતી મેળવીશું. હવે સી નો ઉચ્ચાર તમે ક્યારેક વાંચો તો ક્યારેક સી નો ઉચ્ચાર છે એ સ થાય છે, ક્યારેક સી નો ઉચ્ચાર ક કરવામાં આવે છે અને ક્યારેક સી નો ઉચ્ચાર સ મીંડાવાળો સ થાય છે. તો ક્યારે સી નો ઉચ્ચાર આ સ થાય છે, ક્યારે ક થાય છે અને ક્યારે સ મીંડાવાળો સ થાય છે, તેના આપણે આજે રૂલ છે તે ભણવાના છે. તો અહીંયા પેલું આપેલું છે સી ના ઉચ્ચાર. તો પેલું છે સી ની પછી ઈ આઈ વાય. સી ની પછી ઈ આઈ વાય આવે તો સી નો ઉચ્ચાર સસલાનો સ થશે. જેમ કે તો સી પછી ગમે ત્યારે ઈ આપ્યું હોય, આઈ આપ્યું હોય અથવા તો વાય આપ્યું હોય તો ત્યારે સી નો ઉચ્ચાર સ થશે. જેમ કે તો અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે, આ છે RECIE તો રિસીવ, અને શું જાય રિસીવ. સી પછી ઈ આઈ વાય આપ્યો તો સી પછી અહીંયા ઈ આપ્યું તો એને શું વાંચવાનું સી, રિસીવ. તો અહીં જોવો સીઈ તો એને શું વાંચ્યું છે સી. તો રિસીવ એટલે થાય પ્રાપ્ત કરવું. એના પછી છે સાયક્લોન. સી પછી વાય આવ્યું તો આને સ વચાય તો સાયક્લોન. સી વાય એટલે સાય અને ક્લોન, સાયક્લોન એટલે થાય વંટોળ. એના પછી છે આઈ સી વાય. તો સી પછી વાય આવ્યું તો એને વચાય સ. તો આઈ સી વાય એટલે થાય આઈસી. આઈસી એટલે થાય બરફ જેવું, બરફ જેવા. આઈ સી વાય એટલે થાય એને વચ્ચે આઈસી. એના પછી છે સર્ટિફિકેટ. તો સી પછી ઈ આવી ગયું એટલે શું વાંચવાનું સ. તો સર્ટિફિકેટ. CERTIFICATE સર્ટિફિકેટ એટલે થાય પ્રમાણપત્ર. એના પછી છે સિટીઝનશીપ. CITIZENSHIP. નિયમ પ્રમાણે સી પછી આઈ આવ્યું તો એને સ વાંચવાનું. તો સી આઈ એટલે સી થાય. તો સિટીઝનશીપ એટલે થાય નાગરિકતા. એના પછી છે RICE. તો સી પછી ઈ આવ્યું તો એને સ વચાય. RICE એટલે શું થાય રાઈસ. રાઈસ એટલે થાય ચોખા. એના પછી છે NIECE. તો સી પછી ઈ આવ્યું એટલે સ. NIECE એટલે થાય નીસ. તો નીસ એટલે થાય ભત્રીજી. એના પછી છે આને વચ્ચે સેલિબ્રેટ. સેલિબ્રેટ શું કામ વચાય તો સી પછી ઈ આવ્યું તો એને વચાય સે. CE એટલે સે. તો સેલિબ્રેટ એટલે થાય ઉજવણી કરવી અથવા તો ઉત્સવ મનાવવો. એના પછી છે CIRCLE. તો સી પછી આઈ આવ્યો તો સ વાંચવાનું. આને વચાય સર્કલ. સર્કલ એટલે થાય ગોળ. એના પછી FORCE. તો સી પછી ઈ આવ્યું તો એને શું વાંચવાનું સ. સી પછી ઈ આઈ વાય આવે તો સ. તો સી પછી ઈ આવ્યો તો સ, ફોર્સ. ફોર્સ એટલે થાય શક્તિ. એના પછી એના સિવાય જે ગુણ આપ્યા છે અહીંયા. એના પછી જે CINEMA સિનેમા એટલે થાય ચિત્રપટ અથવા સિનેમા. તો સી પછી આઈ આવ્યું તો એને શું કીધું સી. એના પછી જે PIECE. તો પીસ એટલે ટુકડો. તો અહીંયા જો સી પછી ઈ આવ્યું તો એને સ વાંચ્યો સ. PIECE એટલે થાય પીસ. તો પીસ એટલે ટુકડો. એના પછી જે CENTURY. તો સી પછી ઈ આવ્યું તો એને શું વાંચ્યું છે સે. તો CENTURY એટલે થાય સેન્ચ્યુરી એટલે શતાબ્દી. 100 એટલે 100 વર્ષ પૂરા થાય એટલે સેન્ચ્યુરી મેરી એમ કે, અથવા 100 રન પૂરા થાય ત્યારે. પછી જે સોર્સ. SOURCE. તો નિયમ પ્રમાણે સી પછી ઈ આવે તો સ વાંચવાનું. તો સોર્સ એટલે થાય સ્ત્રોત અથવા તો સાધન. સોર્સ એટલે સ્ત્રોત. તો આપણા પેલો નિયમ હતો કે સી પછી ઈ આઈ વાય આવે તો એનો ઉચ્ચાર શું થાય છે સ થાય છે, સસલાનો સ. એના પછી આપણે બીજું જોઈ. પછી એ આપ્યું હોય, ઓ હોય, યુ હોય, KRT વગેરે કોઈ પણ અક્ષર હોય તો ઘણું ખરું સી નો ઉચ્ચાર ક થાય છે. એટલે સી પછી
AOUKRT આપેલા હોય તો સી નો ઉચ્ચાર મોટે ભાગે ક કરવામાં આવે છે. ક કરવામાં આવે છે. અહીંયા ઉદાહરણ આપ્યા છે, જોઈ હવે. COT તો આને શું વાંચવાનું? કોટ. કારણ કે સી પછી ઓ આવી ગયું એટલે શું વચાય? કો. અને COT કોટ એટલે ખાટલો. એના પછી છે CAT તો સી પછી અહીંયા શું કીધું? AOUKRT. અહીંયા ઓ હતું તો શું વાંચ્યું? કોટ. અહીંયા સી પછી એ છે તો આને પણ ક જ વાંચવાનું. CAT એટલે કેટ, તો કેટ એટલે બિલાડી, બધાને ખબર જ છે. એના પછી છે BACK તો સી પછી કે આવ્યું તો એને શું વાંચ્યું? ક. તો BACK બેક એટલે પીઠ. એના પછી છે LOCK સી પછી કે આવ્યું તો ક. LOCK એટલે થાય લોક, તો લોક એટલે તાળું. એના પછી છે CURSE સી પછી યુ આવ્યું તો એને ક વાંચવાનું, તો આને શું જાય? કર્સ. કર્સ એટલે શ્રાપ આપવો, શ્રાપ આપવો. એના પછી છે CAP તો સી પછી એ આવ્યું તો ક વાંચવાનું, તો CA એટલે કે અને પી એટલે પ. CAP કેપ એટલે ટોપી. એના પછી નેક્સ્ટ છે CANDIDATE તો સી પછી એ આવ્યું તો કે વાંચવાનું, તો આને શું વાંચ્યું? કેન્ડિડેટ. કેન્ડિડેટ એટલે થાય સભ્ય. CANDIDATE સી આવ્યું એટલે કે વાંચ્યો. એના પછી છે BOOK તો બુક એટલે પુસ્તક. એના પછી છે DOCK ડોગ એટલે ગોદી. તો સી પછી કે આવ્યું એટલે શું વાંચ્યું? DO એટલે ડો અને CK એટલે ક, ડોગ એટલે ગોદી. એના પછી છે CUSTOM તો સી પછી યુ આવ્યું તો શું વાંચવાનું? ક. તો CUSTOM એટલે કસ્ટમ. કસ્ટમ એટલે રિવાજ. એના પછી છે COW CO એટલે કા અને W એટલે ઉ, તો COW કામ એટલે ગાય. એના પછી છે CATTLE સી પછી એ આવ્યું એટલે ક વાંચવાનું, તો CA એટલે કે, તો CATTLE કેટલ એટલે ઢોર. એના પછી છે COCK તો સી પછી કે આવ્યું એટલે ક, તો COCK કોક એટલે મરઘો. એના પછી છે CUTTING કટિંગ એટલે કાપવું, તો સી પછી યુ આવ્યું તો એને ક વાંચવાનું, તો CUTTING કટિંગ એટલે કાપવું. અને લાસ્ટ છે CRUEL તો સી પછી AOUKRT તો સી પછી આર આવી ગયું તો એને ક વચાય, તો CRUEL તો ક્રૂલ એટલે થાય ક્રૂર અથવા તો ઘાતકી. તો આ બીજો નિયમ હતો કે સી પછી EIY આવે તો સ વાંચવાનો, સી પછી AOUKRT આવે તો એનો ઉચ્ચાર ક થાય. અને હવે લાસ્ટ એક છે સી નો ઉચ્ચાર હવે સ ક્યારે થાય? મીંડા વાળો સ. તો ક્યારેક સી પછી IA અથવા તો EA હોય તો એનો ઉચ્ચાર છે એ સ થાય છે. સી પછી આઈ આપ્યું હોય અથવા તો ઈ આપ્યું હોય તો એનો ઉચ્ચાર સ થાય છે. જેમ કે અહીંયા આપ્યું છે SOCIAL તો આને શું વચાય? સોશિયલ. કારણ કે સી પછી IA આપ્યું એટલે સોશિયલ એટલે સામાજિક, તો આને વચાય સોશિયલ. સોશિયલ ને સોશિયલ. એના પછી છે OCEAN તો સી પછી ઈ આવ્યું, IA અથવા તો ઈ આવે તો એનો ઉચ્ચાર થાય છે આ સ મીંડાવાળો. ઓશન તો ઓશન એટલે શું થાય? સમુદ્ર. OCEAN તો ઓશન એટલે સમુદ્ર. તો મિત્રો આવી રીતે સી ના અલગ અલગ ઉચ્ચાર કરવામાં આવે છે. તો તમારે આ નિયમો યાદ રાખી લ્યો એટલે સી માં ક્યારેય પ્રોબ્લેમ પડશે